ઘણી મિત્રો મજામાં છું. આગળ આપણે ડુંગળીના બજારમાં બતાવવાનો છે છેલ્લા 2 દિવસથી બતાવ્યું છે પ્રમાણે. તો તમને થોડીક સૂચના આપું છું. આપણી દુકાન શનિવારે બંધ રહેશે. આવે શનિવાર 27 તારીખે. રેડી? કોઈને બહારથી દવા લેવા આવતો હોય તો આ સૂચનાનું પાલન કરે. કાલે આવી શકે છે. કાલે દુકાન ખુલી છે, આજે ખુલી છે, રવિવારે ખુલી, પણ શનિવારે બંધ છે. તેથી તમને વિડીયોના માધ્યમથી જાણ કરું છું. તમે આવો ને કદાચ ધક્કો ફેલ ન થાય. હમણાં એવું છું તું મારે એક વખત, જોકે હું હતોથી જવાની તૈયારીમાં તો હાવા 2 આથમાનો સમય અને બહારથી ખેડૂત આવ્યા હતા. એટલે આવો તો નીચે મોબાઈલ નંબર આપેલો છે. બહારથી આવતા હોય તો કોલ કરીને આવો, જેથી તમારો ધક્કો ફેલ ન થાય. શનિવારે દુકાન બંધ રહેશે. રેડી? આખો દિવસ. રેડી? રવિવારે ખુલી છે, કાલે ખુલી છે. આ તો એક વિડીયોના માધ્યમથી જાણ કરું છું કે કાલે સવારે તમે અહીં આવો ને હેરાન ન થાવ. હેરાન ન થવું પણ આપણો મહત્ત્વનો મુદ્દો છે. રેડી? ડુંગળી બનાવી છે, ડુંગળીના ભાવ નથી. આગળ આપણે ભાવ બતાવીશું. સારા માલના સારા ભાવ આવશે. તમે વિડીયો જોશો, સૌથી વિડીયો એન્ડમાં જોશો, સારા ક્વોલિટીમાં સારો ભાવ જોશે. રેડી? ભાવનગરના અહીંથી 2 થી 3 વકલના ફોટા મળ્યાથી બતાવ્યા છે. ભાવનગરની ને મોવાની બેની મિક્સ કોમ્બિનેશન આપણે બનાવ્યું છે આમ. રેડી? વિડીયો ભાવનગરને મોવાનું બંનેનું. રેડી? ભાવનગરના ફોટા આવે ત્યારે આપણે ભાવનગરની પણ અપડેટ આપીએ છીએ થોડીક, ને મોવાન આવે ત્યારે મોવાની પણ આપીએ છીએ. તો બંને સાથે છે. અને તો વિડીયોના માધ્યમથી તમને પેપર બતાવે છે બંને બાજુ. એ પેપરનો ઉપયોગ કરો. ડુંગળીમાં સીતરી માટે સારું કામ કરશે, થ્રિપ્સ માટે. રેડી? બહુ સારું વસ્તુ છે. જેની ડુંગળી 2 મહિનાની થઈ ગઈ છે અંદાજે. 2 મહિના કે 2 મહિના આજુબાજુ. તો એને આ દવાનો ઉપયોગ કરવાનો છે દડાની ક્વોલિટી વધારવા માટે. આ એની માટે કામ કરે છે ડ્રીપ કે પ્લસ દડોનું. આ પાયા પછી લગભગ બીજું કોઈ ખાતર નાખવાની જરૂર પડતી નથી. રેડી? કેમ કે જે ખેડૂત છેલ્લા ગયા વર્ષથી વાપરે છે, આ 2 વર્ષથી આનું હું ઓળખું છું. રેડી? એના માધ્યમથી તમને કહું છું, જરૂર પડતી નથી. નાખવાવાળા એક જ વસ્તુ આ નાખે છે. રેડી? પછી ઘણા એવું હોય, આ એ નાખી દે, ઓલું નાખી દે, પેલું નાખી દે, પછી છેલ્લે થાય ખર્ચો વધી જાય. એવો ખર્ચો વધારવા હું નથી માગતો. ઓછા ખર્ચે વધુ નફો આપણે કરવાનો છે. રેડી? એક તો ભાવ વધઘટ થાય, 2 દી ઓછા હોય, વધારે હોય. અનુમાન કહે છે બીજા જિલ્લાના, બીજા રાજ્યોના વિડીયો જોઈએ છે ડુંગળીના. મેં કદાચ સુધારો થોડોક આવશે ટૂંક જ સમયમાં. પછી કેટલા દિવસ રહી નથી ને, પણ એક વખત હજી ઉછાળો આવશે એવું અનુમાન છે. પછી તો હવે આપણા નસીબ, જેવો માલ હોય એ પ્રમાણે ભાવ થાય છે. રેડી? માલ એ પ્રમાણે હજી બહાર મોકલવા માટે એવી ક્વોલિટી સારી યાર્ડમાં આવતી નથી. આપણા અહીંયાથી અને બીજા વિસ્તારમાંથી સારી ક્વોલિટી આવે એના આગળ ભાવ રાખ્યા છે. તમે આગળ વિડીયો જોશો એટલે ખબર પડશે. ક્વોલિટી પરફેક્ટ નથી બનતી. એ તમારો એમાં કોઈ દોષ નથી, પણ માવઠાને કારણે એવું વાતાવરણ બધું આખું પોલું છે. વાતાવરણ પલટાનું એટલે મારી પણ અવાજ બેસી ગયો છે, શરદી થીથી. એટલે આ બધું કુદરતી છે. આ એક આપણે સમજ્યા જેવો પોઈન્ટ છે. રેડી? વિડીયોના માધ્યમથી આપણે ઓછા કહે છે વધુ નફો. રેડી? જે આપણે એક નીમ ઓઇલ બતાવી છે તમને, આ પ્રો એસ્ક્રી. રેડી? આ લઈ જાય છે સામેથી પાછા માગે છે, કેમ કે વસ્તુ સારી છે એટલા માટે માગે છે. કોઈ એમનું તો ન માગતા હોય, એટલે સમજ્યા જેવો પોઈન્ટ છે. આ બાજુ જે તમને પેપર બતાવી છે એનો ખર્ચો જાજો નથી. રેડી? એ પણ વસ્તુ સારી છે, પણ આપણે ઉપયોગ કરશું ને તો ખબર પડશે ફાયદો શું છે, શું નુકસાન છે. રેડી? કોઈ જે એમનું ખબર ન પડે. એક વખત 5-6 પેપર લઈ જાઓ અને મૂકો. તમે કોઈ પણ મોલ બનાવો, આવનાર સમયમાં તમે તલ બનાવશો, તલમાં પણ જીવાત હક નહીં લેવાય દે ઘણી વખત. તો તલમાંય ફાયદો કરશે. એ જે પેપર બતાવે છે કોઈ પણ પાકમાં, બધાય પાકમાં હાલે. કોઈ કયા પાકમાં ન લે એવું નથી. એને પેપરને એને જીવાત છોટી જાય, ત્યાં જાય એટલે એ પૂરું એનું ટૂંકમાં. રેડી? પછી ઈયળનું કૂદવું હોય તોય ઠીક છે, ઈયળ મારવાનું કૂદવું ત્યાં જાય તો એ છોટી જાય. રેડી? તો એ વસ્તુ સારી છે, ઉપયોગ કર્યા જેવું છે. રેડી? તો આજની માહિતી પૂર્ણ કરું છું. મળશું આપણે આગળના જે ડુંગળીના બજાર ભાવ છે મોવા અને ભાવનગરની અપડેટ સાથે. કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો? આપણે ભાવનગરના 2 ડુંગળીના વકલના ફોટા મળ્યા છે, એના વિડીયોથી માધ્યમથી શરૂઆત કરી. 258 રૂપિયા વેચાણું છે. તો તમને એક વાત કરું, સારો માલ હોય છે, એના સારા ભાવ આવે છે. ડુંગળીમાં આમ જો તો થોડોક સુધારો બતાય છે. મેં બીજા જે રાજ્યના પણ વિડીયો જોયા છે, સુધારો વર્તાય છે. હવે સુધારો કેટલા દિવસ આપણે અહીંયા પહોંચે એ તો આગળની વાત છે. પછી પાછો ભાવનગર એક વકલ આજે આ 391 રૂપિયા વેચાણો છે. રેડી? ઋષિફળ ડુંગળી છે તો ફાઇનલ છે ભાવનગર. રેડી? 391 રૂપિયા. મોવામાં પણ એક સારો ભાવ આવ્યો છે. રેડી? 400 ઉપર વેચાણું છે. આગળ તમને વિડીયોમાં બતાવીશ. રેડી? વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખશો એટલે તમને સંપૂર્ણ માહિતી આપણે દેવાની છે ખેડૂત મિત્રો. કેમ કે આપણે ભાવનગરની પણ માહિતી મળે છે, એ તમને શેર કરીશી. રેડી? મોવાની મળે તો મોવાની મળે છે. અને મારા તળાજામાં ડુંગળીની હરાજી શરૂ થવાની હતી, એની હજી કાલમાં થવાની, પણ એનું હજી ફાઇનલ થયું નથી. અને 1 તારીખે થવાની છે એવી વાત મળી છે. તળાજાના હરાજી થવાની છે, પણ હજી
1 તારીખ પછી થવાની છે, એટલે 1 તારીખથી જ હરાજી થશે. હવે આગળ આપણે મહુવાથી શરૂઆત કરી તો 269 રૂપિયામાં આ ડુંગળી વેચાણી છે. ક્વોલિટી 269 વાળી તમે જોઈ શકો છો. આવી ક્વોલિટી હોય, સારી ક્વોલિટીના સારા ભાવ છે. નિકાસ છૂટે એટલે સારી ક્વોલિટીનો માલ હોય ને બહાર જાય, એટલું ખેડૂત મિત્રો યાદ રાખવાનું. નબળો માલ હોય અહીંથી ટ્રકમાં કે એમાં લઈ જાય તો પોસે નહીં. આવા ઘણા કારણો આવી પણ આપણે થોડોક મુદ્દાની ખબર હોવી જોઈએ. રેડી, આપણે કોઈ વેપારીને સપોર્ટ નથી કરતા, પણ આપણે તમારા ઓલા માટે સારું એક શું કહેવાય માહિતી શેર કરી છે મેં મારી રીતે. પછી આપણે આગળનો વકલ પણ આગળ બતાવવાના છે, પણ આ માહિતી શેર કરવી હતી એટલે મેં તમને કરી છે. આગળ તમને બીજો જે ડુંગળીનો વકલ કયા ભાવે કેવો વકલ ગયો છે એ બતાવું વિડીયોમાં. રેડી, તો તમને ખબર પડે એટલા માટે. આ 180 રૂપિયા વેચાણો છે, આ વકલ છે 180 રૂપિયા. જેવી ક્વોલિટી ભાવ થશે તમને ખબર છે, મને ખબર છે. રેડી, સારી ક્વોલિટી બનાવીને લઈ જાઓ. રેડી, આગળ મેં વિડીયો માહિતી આપી છે તમને ક્વોલિટી કઈ રીતે સુધરેવી. રેડી, 180 રૂપિયાવાળી ક્વોલિટી તમને વર્તાની છે. ને હવે જે હાવ નબળો માલ છે મીડિયમ ક્વોલિટીનો એના ભાવ પણ બતાવું. જો આ 134 રૂપિયામાં જ્યું છે. રેડી, આપણે તમને નબળું બતાવ્યું છે, સારું જ્યું છે એ બતાવ્યું છે, અને સૌથી ઊંચું જે એ બતાવવાના છે. રેડી, આવો માલના 100 રૂપિયા ઉપર આવે છે આવી ક્વોલિટી હોય પ્રમાણે. રેડી, આગળ પણ એક જે મીડિયમ ક્વોલિટી છે તમને બતાવવાનું છું. રેડી, આ છે 191 રૂપિયા ગયું છે, એટલે આ સારી ક્વોલિટી છે. મીડિયમ નહીં, ખરાબ નહીં, એવું વસલા મેળનું કહી શકાય. કેમ કે એવરેજ ભાવ તો 100 થી 200ની વચ્ચે જતું હોય. સારો વકલ હોય એના ઊંચા ભાવ આવે છે, તો તમને ખબર જ હોય છે. એમાં કોઈ મારે કંઈ જાજુ સમજાવવાની જરૂર નથી ખેડૂત મિત્રો. આગળ આપણે બીજો એક વકલ બતાવી દઈએ તમને. રેડી, 191 પછી 169 રૂપિયામાં ગયું. મીડિયમ રેન્જ કહેવાય. પછી આગળ આપણે હજી એક વિડીયોના માધ્યમથી જે છેલ્લે સૌથી હાઈએસ્ટ ગયું છે એ પણ તમને બતાવવાનું છે. રેડી, ઊંચા ભાવ આવ્યા છે. રેડી, કેટલે ગયા છે એ વિડીયોમાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તળાજાની લાઈવ હરાજી તમને 1 તારીખ પછી લાઈવ આપણે બતાવવાના છે. રેડી, હું રહું છું તળાજા. આ છે બેસ્ટ ક્વોલિટી કહી શકો આજનું. કયો ડુંગળી બિયાર છે આપણને ખબર તો નથી, પણ 456 રૂપિયા ભાવ આવ્યા છે. ક્વોલિટી જોઈ લો. અને વિડીયો આપણો અહીંયા પૂર્ણ કરીશું. કાલે મળશું લાઈવ હરાજીના ફરીથી અપડેટ સાથે ખેડૂત મિત્રો.